હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. આજે આપણે બનાવીશું મીઠી ગુંદીમાંથી આપણે લાડુ બનાવવાના છે. તો લાડુ બનાવવા માટે જો આપણે ચણાનો લોટ જોશે, ખાંડ જોશે અને જરૂર મુજબ પાણી જોશે. તો જો આપણે શરૂઆત કરી દઈએ. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો જરૂરથી કરજો. અમારી રેસીપી તમને કેવી લાગે છે એ જરૂરથી કોમેન્ટમાં બતાવજો. તો હાલો શરૂઆત કરી દઈએ. તો જો આપણે 2 વાટકી ખાંડ લેવાની છે અને સામો 2 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો હશે. પછી આપણે બેટર બનાવવાનું છે. બેટરમાં આપણે જરૂર પડશે એટલું પાણી લેતા જઈશું. એકદમ ઢીલું બેટર બનાવવાનું છે. અને જો તમારી પાસે જારો ન હોય ગુંદી પાડવાનો, તો આ રીતની આપણે ઘરમાં હોય જ ભાતની જારી, એમાં પણ તમે પાડી શકો છો. અને આ રીતનો તમારી પાસે જારો હોય તો જારામાં પણ પાડી શકો છો. તો હાલો કરી દઈએ શરૂઆત. જો આપણે 2 વાટકી ખાંડ સામે આપણે 2 વાટકી આ રીતની ભરીને લોટ લઈ લેવાનો છે. અને હવે જરૂર પડશે એટલું પાણી લેવાનું છે. ખાંડમાં આપણે 2 વાટકી ખાંડ હતી એટલે આપણે આવી રીતની 1 વાટકી ભરીને આપણે પાણી એડ કરવાનું છે એમાં. તો ખાંડને આપણે ઓગળવા માટે પાણીની વાટકી ભરીને એડ કરી દઈશું. પછી આપણે લોટનું બેટર તૈયાર કરશું. આમાં મીઠાઈ સુમાં ને એમાં જો આપણે કલર એડ કરવાનો આવે ને, એ કલર આપણે એમાં બેટરમાં જ થોડોક એડ કરી દઈશું. પછી સાસણીમાં એડ કરવાનો છે એટલે આપણે થોડોક એવો બેટરમાં એડ કરી દઈએ. તો જો આ રીતના આપણે થોડોક જ કલર બેટરમાં તો એડ કરવાનો છે. તમારે ઓરેન્જ કરવી હોય તો ઓરેન્જ, અને એકદમ કેસરિયા કલર આપણે આવે છે જે ઘટ્ટો લાડવાનો કલર, એ એડ કરવો હોય તો એ પણ કરી શકો. અને લીંબુ કલર હોય અને લીંબુ કલર એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. આ આપણે બધી મીઠાઈઓમાં કલર વપરાતો જ હોય એટલે આપણે આ કાંઈ નડતર થતું નથી. એટલા માટે તમે લોટમાં પણ એડ કરી દેજો, સસણીમાં પણ થોડુંક એડ કરજો. હવે જરૂર પડશે એટલું પાણી લેતા જઈશું અને સરસ રીતનો ડો તૈયાર કરી લઈશું. આપણે પહેલાં થોડું એવું પાણી એડ કરવાનું છે. અને આ રીતનું તમારી પાસે લોટનું બેટર બનાવવાનું જરણી હોય તો એનાથી સરસ આપણે લોટ તૈયાર થાય. ચાયરો ન હોય તો પણ ચાલે. તો હાલો આપણે બેટર તૈયાર કરી લઈએ. તો જો આપણું આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હજી આપણું બહુ સરસ ઠીક બેટર નથી લાગતું, એટલા માટે આપણે જો તેલ ગરમ થાય પછી આપણે પાડીને જોઈ લઈશું. એવું લાગશે તો થોડું પાણી હજી એડ કરશું. તમે જોઈ શકો છો જો આ રીતનું બેટર આપણું તૈયાર કર્યું છે. આમાં આપણે બીજી કોઈ વસ્તુ એડ નથી કરવાની, ખાલી પાણી, કલર અને ચણાનો લોટ. અને આ બુંદીના લાડુ નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે અને પ્રસાદીમાં પણ ધરી શકાય એવા લાડુ તૈયાર થશે. તો આપણે ઘરે નાનો મોટો પ્રસંગ હોય કે ઝટપટ કોઈ મહેમાન આવવાના હોય અને આપણી પાસે એમ થાય કે શું બનાવવું, તો આ બુંદીના લાડુ તમે જરૂરથી બનાવજો. મહેમાનો પણ ખુશ થઈ જશે. તો હાલો હવે આપણે તેલ મૂકી દીધું છે. ગેસ કરી દઈએ ચાલુ. તેલ ગરમ, આને તમારે ઘીમાં કરવી હોય તો ઘીમાં પણ કરી શકો છો, પણ આજે આપણે તેલમાં રેસીપી બનાવીશું. કેમ કે ઘણાના ઘરે ઘી હોય ન હોય, એટલા માટે આપણે આજે તેલમાંથી રેસીપી તૈયાર કરશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ જોઈ લઈએ આપણે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હાલો હવે પહેલાં આપણે આમાં જ ઝારામાં પાડીને તમને બતાવું. એટલે આપણી પાસે મોબાઈલ ઝાલવાવાળું કોઈ માણસ નથી, એટલા માટે આપણે સોરી ગાઈઝ, હું તમને બતાવી નથી શકતી. જો આ રીતનો આપણે ઉપર ઝારો રાખી દઈશું અને એમાં જે આ બેટર તૈયાર કર્યું છે એ બેટર રેડવાનું છે. સરસ આપણી ગુંદી પડી જાય એટલા માટે. તો જો આપણી ગુંદી આમાં સરસ રીતે પડી જાય છે અને ઝારો આપણો સરસ કામ આપે છે. એકદમ ઝીણીની ને મોટીની પણ એવી ગુંદી તૈયાર થઈ જાય છે. તો જો આપણી ગુંદી સરસ થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે એને કાઢી લઈશું. તમારે સહેજ કડક થવા દેવી હોય તો પણ ચાલે, અને તમને ઓછા એકદમ લાડુ પસંદ હોય તો આ રીતે થઈ જાય પછી કાઢી લેવાની છે. તમે
તમે જોઈ શકો છો આપણી ગુંદી કેવી સરસ તૈયાર થઈ છે. જો આપણી ગુંદી કેવી સરસ પડીને તૈયાર થઈ ગઈ છે. અને તમને આ મોટી કોઈ દેખાતી હોય અને તમારે મિક્સર જારમાં કાઢીને પછી લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો મિક્સર જાર ચાલુ બંધ કરી અને બનાવી લેવાનું. એને 1 થી 2 વાર જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, વધારે નથી કરવાનું. પછી લાડુ બન્યા પછી તો એમ નહીં લાગે કે તમે મિક્સરમાં દળાવીને બનાવ્યા છે. હવે તમને આ જારીમાં પાડીને બતાવીશ. તો આમાં પણ જો આપણી ગુંદી સરસ રીતે પડી છે અને મસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો આપણી ગુંદી સરસ થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે આ મોટી દેખાય છે એટલા માટે આપણે એકવાર મિક્સર જારમાં પીસી લઈશું અને ત્યાં સુધીમાં આપણે સાસણી ગરમ કરવા મૂકી દઈશું. જો આપણે સાસણી ગરમ કરવા મૂકી દીધી છે અને એના રીતે ક્યારેક ક્યારેક હલાવતા રહીશું. અને આપણે મિક્સર જારમાં જે આમાં ગુંદીમાં કોઈ મોટા દાણા હોય એટલા માટે આપણે એકવાર મિક્સર જારમાં કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે વધારે ઝીણું નથી કરવાનું, આ રીતનું જ કરવાનું છે અધકચરું. તો જો આપણી ગુંદી તૈયાર થઈ ગઈ છે પીછાઈને. અને આ આપણે થોડીક ઝીણી ગુંદી હતી એને આપણે પીછી નથી, એને આપણે એમનો એડ કરશું. જો આપણી સાસણી તૈયાર થઈ છે ને ત્યાં સુધીમાં આપણે કાજુ બદામનું કટિંગ કરી લઈએ. તો આપણે બદામ નથી નાખી, ખાલી કાજુ અને દ્રાક્ષ એડ કરવાનું છે. આ લાડુમાં કાજુ દ્રાક્ષ બહુ સરસ લાગે છે. તમારી પાસે હોય તો તમે એડ કરજો અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો જો આપણે સાસણી કોઈ તારની ને એવી નથી લેવાની, આ રીતની ફાણાવાળી થઈ જાય ત્યાં સુધી જ લેવાની છે. તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ લેવાની છે. તો હાલો આપણી સાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં કલર થોડુંક એડ કરી દઈએ. તો આપણે ફૂડ કલર જો એટલો જ એડ કર્યો છે, વધારે નથી કરવાનું. તો જો હવે છે ને આપણે ગેસ કરી દઈશું ધીમું અને ધીમા ગેસે જ આપણે ગુંદી એડ કરી દઈશું એમાં. તો પહેલાં જે આ પાવડર કરીને રાખ્યું છે એ એડ કરી દઈએ. પછી આપણે મીઠી ઝીણી ગુંદી હતી એ એડ કરશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે. આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. અને હજી આપણું બેટર થોડું ઢીલું લાગે છે એટલે થોડી વાર માટે આપણે ધીમા ગેસે રહેવા દઈશું. અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. ડ્રાયફ્રૂટ તમારી મનપસંદ પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો. તો જો આપણે ગેસ બંધ કરી દીધો અને તવાને આપણે નીચે ઉતારી લીધું છે. તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરસ તૈયાર થશે. થોડી વાર માટે આપણે ઠરવા દઈશું અને પછી લાડુના શેપમાં લઈ લઈશું. તો હાલો આપણે 4 થી 5 મિનિટ માટે આ લાડુને ઠરવા દેવા પડશે. ગરમ ગરમ અડાય એમ નથી, એટલા માટે આપણે હાલો થોડી વાર રેસ્ટ આપી દઈએ. તો જો આપણે લાડવાનું મિક્સર આપણું ઠરી ગયું છે અને આ રીતનું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવું સરસ આપણું મિક્સર થઈ ગયું છે. લાડવા વારવાની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. તો હાલો હવે તમને પસંદ હોય નાના મોટા એવા લાડુ વારી શકો છો. તો આપણે નાના નાના લાડુ વારી લઈએ. હાલો જો આપણા એક જ હાથે આપણા લાડુ સરસ તૈયાર થઈ જશે, લાડુના શેપમાં આવી જશે. તમે આ રીતે આમ કરશો એટલે મસ્ત લાડુ આપણા તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો આપણા લાડુ તૈયાર થવા માંડ્યા છે. તો હાલો બધા લાડવા ખાવા ગુંદીના. આ જો અમારા અવની બેનને હે ને આજે લાડવા બને છે ને તો હોખ નથી થતું. એમ કહે છે મારા મમ્મી લાડવા બનાવે, હાલો બધા ખાવા. મિત્રો થઈ ગયા લાડવા? તને બહુ ભાવે? તો જો અમારા અવની બેન બધાને લાડવા ખાવાનું કહે છે. તો વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક અમારા બેન બોલતા હોય એટલા માટે છોરી. જો આપણા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આ રીતે તૂટી ફૂટીથી ગાર્નિશ કરી દઈશું લાડવાને. તમે જોઈ શકો છો આપણા લાડવા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે તૂટી ફૂટીથી ગાર્નિશ કરી દેવાના. તમારે કરવા હોય તો કરવાના, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. તો અમારા બુંદીના લાડવાનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો.
તો હાલો ફરી મળીએ નવા બ્લોગમાં. તો બાય બાય બધાને. તો ગુંદીના લાડવા તમને બધાને કેવા લાગે છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હાલો બધા ગુંદીના લાડવા ખાવા. લાડવા છે તૈયાર. જો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા આપણા લાડુ થઈ ગયા છે તૈયાર. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરીએ તો આપણો લાડવો સરસ તૂટી જાય અને એકદમ મીઠા મીઠા આપણા લાડવા થઈ ગયા છે તૈયાર. તો હાલો બધા લાડવા ખાવા. તો જો આ લાડવાના ડબ્બાને તમે 10થી 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો આ લાડુને કાંઈ પણ નથી થતું. આપણે એ સરસ રીતની સાસણી લીધી હોય અને બુંદી પણ સરસ તૈરી હોય તો આ લાડવા તમે 10થી 15 દિવસ ખાઈ શકો છો. તો હાલો થઈ ગયા છે આપણા લાડુ તૈયાર. તો આપણે તો આ 2 દિવસમાં પૂરા થઈ જશે, પણ આપણે સ્ટોર કરીને મૂકવા હોય તો તમે 10 દિવસ સુધી 15 દિવસ સુધી ખાઈ શકો છો. તો હાલો આપણા લાડવાના ડબ્બો થઈ ગયો છે તૈયાર. તો હાલો બધા લાડવા ખાવા.